હાલો મિત્રો, નમસ્કાર. મિસ્ટર તબેલાવાલા. હજુ ઘણા બધા લોકો એવો પ્રશ્ન કરે છે કે અમારે તબેલાનું શરૂઆત કરવી છે તો ક્યાંથી કરવી, અમારે ગાયોથી કરાય કે ભેંસોથી, અથવા તો પહેલું વહેલું કામ શું કરાય. તો આ બાબતનો આજે એક ટૂંકો વિડીયો બનાવીએ કે જો તમે પશુપાલનમાં સાવ નવા છો, કાંઈ ખબર નથી પડતી, તો પહેલાં વહેલાં તમે એક જ કામ કરો. તમે જે કોઈ પણ લાગતા વળગતા પશુપાલક હોય એમની સાથે મહિનો 2 મહિના કામ કરીને જુઓ તમને કેમ લાગે છે. બીજું પગલું એ લ્યો કે કામ જ્યારે શીખવા જાઓ ત્યારે દોતા શીખી જાઓ. એની પછીનું ત્રીજું પગલું, ક્યારેય પણ ગાયથી શરૂઆત નહીં કરતા, કારણ કે ગાયથી શરૂઆત કરશો એટલે તકલીફનો ભોગ તમે બનશો, એ પાકું છે. એની પછીનું નેક્સ્ટ સ્ટેપ શું હોવું જોઈએ કે જ્યારે તમે ભેંસોથી શરૂઆત કરો છો ત્યારે બને ત્યાં લગી 5 માલની ગણતરી હોય તો 2 જ માલ લ્યો, પણ સારા સ્ટાન્ડર્ડ લ્યો. એનું કારણ એ છે કે તમે 5 માલ લાવશો નાના નાના રકમવાળા અને 5ને સાચવજો એને ખવડાવવામાં જ રહેશો. એની જગ્યાએ તમે સ્ટાન્ડર્ડ માલ લાવો, ભલે 2 જ લાવો, 2 લાવવાના હો તો ભલે 1 જ લાવો, પણ એવું લાવો કે તમારા ખીલે લાવો અને આવક સારામાં સારી આપે અને જાવક બને ત્યાં સુધી ઓછી રહે. તો આના કારણથી કેવું થાય છે, તમારો ગ્રોથ વહેલા થશે. બાકી ઘણા બધા લોકો એવું કરે કે આમ દેખાદેખીમાં આવી જાય કે આપણે તબેલો કર્યો છે ને કેમ ભરચક, ઓહો આગલી ભેંસું. આવો દેખાવ કરવામાં પાછળ રહી જાય છો. એ વસ્તુ કરવાની જરાય જરૂર નથી. તમારી પાસે જે કાંઈ પણ મૂડી છે એમાં શક્ય હોય ત્યાં સુધી સારો માલ લાવવાની જ કોશિશ કરવાની. અને જે બજેટ તમે નક્કી કર્યું છે એનું 80% બજેટ જ વાપરજો. 20% બજેટ એવું સાચવીને રાખજો કે કોઈ પણ કારણોસર તમારે કાંઈ પ્રોબ્લેમ આવીને ઊભી રહી ગઈ, અથવા તો તમે ધાર્યા પ્રમાણે તમારા આંકડા નથી મળ્યા અને ક્યાંય ફાઇનાન્શિયલ જરૂર પડી, તમારે ક્યાંય પણ મૂડી ઘટી, તો એ 20% સાચવેલી રકમને તમે એમાં ઉપયોગ લઈ શકો. બાકી પછી આવનારા સમયની અંદર, આવનારા મહિનાની અંદર સારી આવક થઈ જાય તો એ મૂડીને ભેળવીને સારા પશુઓ પાછા લાવજો. ત્યાં સુધી બધું વાપરી સરવાળે શૂન્ય કરી બધો થપ્પો કરીને બેસતા નહીં. ચાલો મળીએ તો એક નવા વિડીયો નવા ટોપિક સાથે. રજા આપો. બાય.